આજે વિછિયા તાલુકામાં ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગને નામે કાર્યવાહી કરવામાં આવી। એ જે વ્યક્તિ ઘનશ્યામભાઈ હતા એમની સરેઆમ હત્યા કરવામાં આવી અને એ હત્યા બાદ જે રીતની પરિસ્થિતિ સર્જાઈ કે પોલીસ સાથે સંઘર્ષના નામે લગભગ 90 જેટલા કોળી સમાજના આગેવાનો કાર્યકરો પર એફઆઈઆર કરવામાં આવે છે। એમાંથી 50% જેટલા લોકો તો જે તે સમયે સ્થળ પર હાજર જ નહોતા, તેમ છતાં પણ એની પર એફઆઈઆર કરવામાં આવે છે, એની પર ગંભીર કલમો દાખલ કરવામાં આવે છે અને વારંવારની રજૂઆત છતાં પણ સરકાર દ્વારા રાજકીય કાવા દાવાનો ભોગ આજે આ કોળી સમાજના આગેવાનો કાર્યકરો બની રહ્યા છે। ત્યારે આજે સમગ્ર ઠાકોર કોળી સમાજ જેની ગુજરાતમાં 30% જેટલી વસ્તી છે એના બધા જ લોકોને ચિંતા છે કે જે રીતે અન્યાય થઈ રહ્યો છે, પોલીસ પ્રશાસનને સરકાર દ્વારા દમન થઈ રહ્યું છે, જે રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનું કોઈ સાંભળતું નથી।